બસ સારું. શું વાયુ ખેતરમાં તે? ખેતરમાં બસ કપા વાયો છે અત્યારે. હા. અને રાધનપુર જવાનું કે તો આપણે જવું નતું હવે. હા જઈએ બપોર પછી જા આપણે. બપોર પછી જાય તો રોટલા ખાઈને પછી જા. આ તો જાતા વાળા કરો તાપ થઈ ગયા હા ના જી. તડકાનું થોડુંક વાહવું પડે. વાહવું પડે પાછું મને સારું નહીં રહેતું વળી તાપ લાગી જાય. હમણે તકલીફ રહે હમ હમણાં તકલીફ બહુ રહે. આથી જાતા આવન ચેક કરાવતા આવ. હા રિપોર્ટ કરાવતા આવ. હા ના જીએ ધારા પરના બે ભાઈ જ્યાં બાઈક લે. ઓય એટલે શું થયું ચમ તને આટલો પરસેવો વરેલો? મને હૃદયમાં દુખેરું છે. આ બાજુ અલા હૃદય ઓલી બાજુ આવે. ભૂલી ગયો લા. ઉપર જબર દુખેરું જબર લા. જબર દુખેરું. તરત દુખવા આવી ગયું? હાલ જ. ઉપર ફોન કરું ડોક્ટર. આ હું ડોક્ટર ને ફોન કરવો. જલ્દી કે. જલ્દી ફોન કર ડોક્ટર ને દુખેરું જબર. શ્વાસ નહીં લેવા તો જલ્દી ફોન કરજે. હાલો. હા બોલો. હા ચા હતા તમે? હું દવાખાને હતો. હા તો આ તરત આવજો. આ જગમાલભાઈ ને છાતીમાં દુખાવો ઉપડે થોડો. જગમાલભાઈ ના છાતીમાં દુખાવો ઉપડે હે? ડોક્ટર આવે છે કે નહીં? તરત આવજો તમે. એ હા તરત ને હાલ જ ને હર્યો. એ સારું. હાલ ને હાલ આવે. હા આવે આવે તું ઘડીક રે હું કોક ને ફોન કરીને રાખ. જલ્દી કે જલ્દી ફોન કર તું. ઈ આવે રા તરત હા દવાઈ દે. જોજે હૃદય બંધ ના થઈ જાય. એ ડોક્ટર લે સુરજી શું થયું લે? આ છાતીમાં દુખાવો છે. હા ઘરે મને ચેક કરો. ચેક કરી લેજો તમે. હા ચાઈ બાદ દુખે હર્યું તમે? દુખે છે. હા દુખે હર્યું. હમણાં દુખતું પણ બે દાણા વધારે દુખે છે. તમે મશીન નહીં લાયા? એટલે એમ તો અટકાયું લાગે. અટકાયું લાગે હતા. તમારે ખબર પડે અટકાવે તો શું થયું? એટલે આ સટબટ કાઢવો પડે એમાં મટન કાઢવાનો ટાઈમ નહીં. ઇમરજન્સી છે. તમે મશીન ઓલું જેમ સ્ટેટસ એટલે આ પણ ઇમરજન્સી માં તો વસમાંથી આવ્યો દવાખાને તો નેહરી ગયો તો. પણ તો આમ તો શું દેવો પડે? એટલે મને શું ખબર કે આવો તમે પણ એક કામ કરો હવે સટ કાઢવું પડશે. કોક ના બોલાવો. શર્ટ કાઢવા બોલાવો પડશે કોક ને? હોવા કોક ના બોલાવો ડાયરેક્ટ કાઢવું પડશે. એટલે આ બટન કાઢવા ટાઈમ નહીં તો ફટાફટ કોક ને બોલાવજો. ફટાફટ હટ બોલાવો તમે કોક ને. જલ્દી કરો જી કરો કરો હટ કરો. એટલે બોલાવો તમારા આજુબાજુ વાળા કોક ને બોલાવો. આજુબાજુ આ શર્ટ કાઢવાનો આપણે મોળા ચાઈ રીતના આપણે ઓલો શર્ટ કાઢશે એટલે એમ નથી આ ટી-શર્ટ થી આખી કાઢવી પડે. એટલે પણ એક વાર ના ભાઈ બોલાવો તો ખરા. બોલાવો તમે રહેવા દો હું બે બટન ખોલી દેજો. એટલે એમ પણ આખો શર્ટ કાઢવો પડશે આખો. તમે ચી દીકરીના ડોક્ટર હો? પણ તમે બોલાવો તો ખરા. તમારે તમારી બાજુમાં ફૂલજી રે ટોકો પાડો ફટાફટ. એ ફૂલજી તમને છટ ની પડી હે લે. એલા ફૂલજી કામ કરે રો આવે બાપો ખેતર. બોલાવો બોલાવો. એટલે ફૂલજી એ ફૂલજી એટલે આવજો ફટાફટ આવજો. હા બોલો આવજો ફટાફટ આવજો. આવજો એટલે સુધીવાલા અટકાયું છે હતા. એટલે સુધીવાલા આપણી જોડે શર્ટ કાઢવાનો ટાઈમ નથી. શર્ટ કાઢવાનો ટાઈમ જ નથી. ડાયરેક્ટ કઢાવો ડાયરેક્ટ ના ને હરે બોલો પણ નહીં ને ડાયરેક્ટ કઢાવો તમે. એ શર્ટ કાઢો એટલે મોણા જતો રહી પેલા કાઢો તમે. નહીં નહેર તું કાડા જેવો છે કાતી નહેરે. એટલે પણ મોણા જેવો છે આનો કાઢવું પડે ડાયરેક્ટ. જતો રહે છે હમણાં. અલા પણ પાડા જેવાનું ચોરી શર્ટ કાઢવો. આની પ્રોપર્ટી છે ને ઓની પ્રોપર્ટી. હા એ પ્રોપર્ટી બધું જાય છે. તમે શર્ટ કઢાવો અહીંયા ઉભા ના રહો છો. કઢાવો મારું હારું નહેર તું નહીં છે અલા પ્રોપર્ટી માં એક પંખો ની સાયકલ છે બીજું કઈ નથી. સાહેબ તમે બધાને શર્ટ કઢાવતા અલા ઓલું સ્ત્રી જેવું નહીં લાયા આમ કશું રહ્યા નથી. તમે ફટાફટ કરાવો ભૂલી ગયા બધું. અલા તમે ડોક્ટર કેવરા જતો રહે છે મોઢા તમે શર્ટ કાઢો. આ દુખાવો કાઢો એટલે આમ ખેંચો એમ ખેંચો મારો હારો હલતો નહીં. ખેંચો એટલે મારો બેટો જતો રહેવાનો લાગે છે. પછી નથી ગયો છે નથી ને હા તું કામ કાઢો. લે એક મિનિટ રે ઉભર રે ઉભર લે જતો રહે. લે ઉભા મારી જોડે ગોળી છે આલુ છું. ગરમી થઈ છે ગરમી નથી બસ તો બસ કામ ખૂબ થઈ ગયું એટલું તો. શાંતિ રાખના પેલી પંખા વગરની સાયકલ ની ભાડો લે ગોળી. એટલે આ ઉભા તો રોપણા ચાથી સુરજી તું પકડી લેવા ડોક્ટર ગાઈડ તું ગાઈડ મને મારવા નહીં લાયો. લા કાઢો ને ફટાફટ મરશે સાહેબા. પકડ પણ દુખાવાની ગોળી ઉતરવા દો અંદર.
એલા શું આ થયું હવે? મટી ગયું, મટી એ ગયું, ઉપર હોય ડોક્ટર ઉપર મટી ગયું. હળવે હળવે. ઉતરી જે ગોળો ઉભો થા અલા, ઓય, મટી જતી. ગયું. રેડી લે. ના હળવે હળવે. હેરાન કરે એટલે એમ જ કહેતો ને મટી ગયું, મટી ગયું. લે, જતો રહે એમ નથી ને ખાલી જોવા દે મટી જાય તો ઉપર મને હોપળો દે તો. અલા, આઈ રેડી ડોક્ટર તારો બાપ રેડી થઈ ગયો રેડી ના, ડોક્ટર બક્કરા કમ્પ્લીટ હેડે હવે તારો બાપ બેઠો હોય તને દેખાય નહીં કે બેઠો હોય અમારા ખુરશી લાવો ને તમે પણ ઉભા રાખ્યા કલાક કેમજી તો સુરજી, હતા ખુરશી હવે મને ગમે ઈ થાય ને હા. મરવા દેજો, આ ડોક્ટર ના બોલાવો. અલ્યા તમારે ઉભા મારી કરે નાખો તો એમને એમ. આવો ખુરશી લાવો ખુરશી ઓલી એને આપણે ખુરશી લાવી અને જો એને આપણે વશ એને- કરાવી થોડો. ચાલ, લેતો, ખુરશી લેતો. વાંધો એને. હા મટી ગયું ને હવે તો કાંઈ નહીં થતું. હવે સારું છે મને. હા તો બસ હા, રેડી. રેડી થઈ ગયું લો લો ખુરશી બેહો. હે ને હા, હવે તો સારું છે હવે તો. દવા તો કરી નાખ બસ કરી નાખ. દવા કરી કઈ લીધી? એલા આવો ડોક્ટર તમે કોઈ દિવસ નહીં જોયો. અલ્યા ડોક્ટર પણ લાગે emergency માં છે. બોલાયા કે તમે ભાખરા જાઓ કે તમારે તો દવા સામાન તો લાવવો પડે કે નહીં? અલ્યા પણ સામાન તો દવાખાને હતો, દવાખાને પાછો લેવા જોત તો હજી તો તમે જતા રહો જ ખરા. આ પંખા વગરની કે સાયકલ ના ફાળો આ તો એક ગોળી એકલા પંખા લઈને જો તમે ઘરે વળી બીજું પંખા શું? ટાયરે કામ નહીં આવે એમાં પૂછી દો અહીંયા એલા તમે આ ડોક્ટર ના કહેરો તમે આ આ ડોક્ટર ઓલા વગરના કાગળિયા વગરના ડોક્ટર અસર તો થઈ ગયું કમ્પ્લીટ જો આમ ભૂખરા જેવો માણસ છે યાર. છે કે નહીં એમ કહું. ડિગ્રી ફિગ્રી ના હોય ખુદા જોઈ છે તો શેના ડોક્ટર છે? આ તો ડાયરેક્ટ દેશી ડોક્ટર. હા. ડોક્ટર. અલા આવો ડોક્ટરને બોલાયો. મને શું અલ્યા મારા દવા ફવા કરવી જ નથી મરવા દો નાના બેહો નાના બેહો ફવા કરવી જ નથી મારે બેહો તો ખરી આ. તાર લોહી પીવા છે તાર ને કેમજી મને મારવામાં આના હાથ લાગ્યા સુરજીમાં આપણે એવો ડોક્ટર બોલાયો લે પણ ડોક્ટર પેલા મને પેલો બતાવો. નંબર જ આનો હતો મારા ફોન. લે પણ તમે ડોક્ટરનો તો નંબર જ ના રખાય ફોનમાં. હાલ જ delete કરી દો. લે શી રીતનું અટકાય ઈ તો કહો મને પેલા બે ત્રણ દાડાથી છાતીમાં દુખાવો તો થતો તો હા તો કેવરાતું નતું. હા સારું એક સુરજી આવી ગયો તો વળી એ દાડા જ અટક આવ્યું. એટલે પણ તમે આ વજન બજન ઉપાડવાનું ના રાખો તમારું શરીર તો જો ચેવડું હાથી કરતા મોટું ગેડા જેવું શરીર છે ખાવાનું ઓછું રાખા શરીર ઓછું કર ઓછું. 4 વીઘા જમીન છે ને કરવાનો હું એક. લે, જેટલું ખાય છે. કરવું જ પડે ને. તમારે ચા દેવા આવવું પડે. પણ અમારે દેવા નથી પણ અટકાયું તો હમણાં એટલે એમ કેટલું ખાય છે કે આ થઈ ગયા છે એટલે ખાવાનું તો ઠીક છે ઘરે છે એટલે ખાસા પણ તમને જોઈને તો એવું લાગે તમે તો ભૂસ્યા પણ ઘણા અહીંયા લાગે. અમે તો ખાયા જ માપ નો ખબર છે અટક ને એવું શું બધું. બાપનું ખાય મને એમ લાગે અરે, તમે 12 મહિનાથી કઈ ખાધું જ નથી. શું કરવાનું શું કેવું છું જોવાનું? માણસને એટલે શું કેવું તમારું ફૂલજી લાલ મને લાગે આયાને એક જ ટાઈમ ખાવા લે, માટે તમે એટલે તમે લેવી જાય. એક ટાઈમ જ અમારો ટાઈમ જ એક ટાઈમ નો છે ખાવાનો ઘોડા જતા હશે. આમ ને આમ કરો દવા વગર શું કરવાના તમને બોલાવીને પછી બીજી વાર કોઈ બોલાવાની દવા કરવા. લે ઉભા કર્યા તમે જાઓ હમણાં જતા રહો પર 5 મિનિટ લેટ આવ્યો આ પેનને દબાઈ દબાઈ કરે રા સાથી એટલે દબાઈ દબાઈ પતાવ પર પણ એ તો મોન ઠીક છે પણ ડોક્ટર તમે મને ગોળી છે ને આલી પેશન એટલે પેશન આલી તી વરી તમારે ડોક્ટરની ડિગ્રી જ કોણ આલે? એટલે મુરો પેશન પેશન દવા કરવા જો મોણસ નો મોણસ નીકળી આવ્યો માણસનો છે. એ એટલે પણ આ તો ગોળે સીધા પેશન જ કરી હતી Final કરો. તું પેલા તો ઉપડે થી ખોટા માર દે એટલે ઉપડ આપણે જેથી આવી દવા એવું કરવા છે આવતા નહીં અહીંથી. એટલે હવેથી જો જો આ તો ઉભા કરે તો હારું છે બીજું કઈ નહીં થયું ને મરી જાવ તમને હું તો તમે બોલી જતો જ પરા હમણાં ખબર છે 5 મિનિટ લેટ આવ્યો હોત તો સાલો જ મરી ગયો હોત તો લેટ ફેરવી તો આ પંખા વગરની ફેરવી ખાજો તઈને ભેગા થઈ બેહાન ગોરી ના કરવી પડે. હારું હારું બેહો અત્યારે હવે પેટમાં દુખે હમણાં કાંઈક થઈ ગયું તો અને તું હારા ડોક્ટર ના નંબર રાખ ફોનમાં હારા ડોક્ટર ના નંબર રાખ માજનાનો છે આ ડોક્ટર ના જીવન જેવા નંબર રાખે પણ આ મને તો તું આપણે મારા મજબૂરીમાં મને કેવું પડ્યું કે તું ડોક્ટર ને ફોન કર. બીજી કામ આવી મને છે. કર્યો હોત તો હું હારો ડોક્ટર બોલાવો પણ એવું ચા તને એવું ત્યાં સુધી પતી ગયું. અલા પણ તારે મારા ફોન માં ફોન કરાય હારા હારા ડોક્ટર ના નંબર પડ્યા છે એમ. તારું ઠેકાણું નતું શું તારા ફોન માં તમારો ફોન તો અહીં હતો ને મારે શી બતા આપણે ભારતના હારા મારા જે અટકના ડોક્ટર છે ને અહીંયાના નંબર મારા જોડે છે. આવતા તારે પહોંચી જાય વળી. એટલે ના ના મારા હારા ડોક્ટર આ મારા ઘરની આગળ જ એક ડોક્ટર હારા હારું હળો જી થયું હવે તે બોલાયો પણ હવે પછી એને ના બોલાવતો. આ તો તું ડોક્ટર ને દેખાડ ને ત્યારે અટક આ પહેલી વાર આવ્યું હમણાં બીજી વાર તો ઉપર જતો તો રહેશે. અમે તમે અમે હાજે મારવા બોલાયા તમારો ડોક્ટર અમે હાજે મજા કરે તમે આજે મુન સુરજી બે જવાના જ છે દવાખાને તો રિપોર્ટ કરાવતા હો કે જમ છે બધું દવા લેતા જ આવશે હારા દવાખાને. આ તો અને હારો ભૂલથી હતું હવે આ ડોક્ટર ને ના બોલાવતો. અમે નતા મારવા બોલાયા અમને એમ કે જીવી જાવ તમે કાંક સાતા બચી જાય તમે આ તો અમારા ઉપર ઢોરે રહ્યા આ ઈ વાત ખરી પણ હવે અછે હાડો જવા દો બીજું શું. અમને એમ કે જટ ઉભા થાય અટક આવે તો માણસને આ પહોંચી હારા આ તો મરી જતો ને તો ના બોલાવે મારે હવે ફોન જ નહીં અલા પણ ડોક્ટર એવો બોલાવ્યા તો પછી શું કેવું કે મારે આવા ડોક્ટર ને બોલાવ્યા એને. ઓલું કરે રાખે તમે આવો આવા ડોક્ટર ને તે બોલાયો હમણાં એને પેટમાં દુખાવાની ગોળી આલી દીધી પેશન્ટ હમણાં બીજી આલી હોત તો હું તો ત્યાં અપંગ થઈને પડ્યો હોત ને આમાં. મને ખબર હતી મેં તું પેલું તમારું થાય હરખું એમ પણ મને તો અટકે તમારે તો જોવું પડે ને કે ગોળી શાની છે એમ. મને પોતે એટલું દવા કરી દે હારે તો સારું છે એમ
આ તો હેડ હવે તું તૈયાર થઈ જાય જી હાજે આપણે બી દવાખાને જઈને રિપોર્ટ કરાવી આવ પૈસા પૈસા છે ને પા પૈસા તો છે થોડા ઘણા રિપોર્ટ જેવા એ તો પછી સુરજી હે ને જોઈ લેશે હા, અહીંયા નકર બેંક પૈસા બેંકમાં ઉપાડી દેજો દઈશું. મારા કંથી પા. ના ના અમે બજારમાં જાવ તો બેંકમાં ઉપાડી લઈશું. હા તો રેડી ના હોય તો મારા કંથી લેતા જાજો જેટલા ના ના જોઈએ. પૈસા તો છે સારું તો આપણે આ તો હાજે આપણે આ તો જ્યાં ઓલું મશીન થી જોર આવજો કે આ તો મશીન થી જો આ તો હાથથી જોઈ શું ફરક પડે કે આ તો જોર આવજો હારું હાલો હવે જે કરાવવાનું એ આ કરાવજો બધું કરાવતા હો તમે જો ક્ષેત્રમાં કામ પડ્યું છે કરતા હો મારે એલા કામ જેટલું આ તો બૂમ પાડી મૂકું શું થયું અચાનક આવું તો આ તો એને સારું છે કે તમને બોલાયા ને કે આ બે થઈને તો મને મારી નાખો લો મારા હારા શર્ટ ફાડવાનું કરે એલા શર્ટ ચા ફાડવાનું બટન ખોલો ને બીજું અરે કે શું કરો? દવા કરતા આને એક તો કઈ ખબર નહીં પડતી ડોક્ટર કેમ કરે એલા આ તો ડોક્ટર ગાંડા કેમ કરવાનું કહેવાય, હો. કે ડોક્ટર કેમ ના કરાય ને હું ડોક્ટર હું. તો શું તો ડોક્ટર હું કેમ ડોક્ટરને કરવાનું? બોલાવો તો. હવે જી થયું બીજું શું તમે કામે વળગો હા તો મારે કામ કેટલું પડ્યું પૈસાની જરૂર પડે તો ફોન કરજો ના, ના, તમે તાર પૈસા અડધી તો રાતે. બેંકમાં છે બેંકમાં લઈ લઈશ હા તો હારું હેડો માર કામ સારું છે તમે એટલે કામ હું જઉં. પતાવતા હો. ભલે સારું કર્યું તમે આયા હો હા ગોળી બોળી લઈ લેજો વેલા નકર જતા રહેશો. દવાખાને જ જવું છે અત્યારે હો હા મારો બેટો આ સુરજી જીવન ચેવા ડોક્ટર બોલા હારું છે ઈ તો બચી ગયો નકર મરી ગયો તીની ટાઈમે આ તો મારવા જ બેઠા મને લાગે એને કઈ જોતું છે કે શું મારવા જ બેઠો લાગે મારે આ કેટલું કામ પડ્યું છે અરવણ તું એક કામ કર હા તૈયાર થતો હોય પછી આપડે બે ભાઈ જાય સારું તો હું ઘરે જઈને તૈયાર આ તો હું ઘડી કઈ વાંચ્યો છું એટલે એવું કઈ થાય ટોકો પાડું હટાવજી પાછો અહીંયા ઘરમાં પેટો ના રહેતો મારો નંબર તમે ઉપર લગાવીને રાખો એટલે તમારે તરત અહીં તો છે ઉપર હું ટોકો પાડું તું ઘરમાં ના પહેરી રહેતો પડજી કઈક કહું તો સારું જાય હું ઘડી કઈ પડ્યો છું આ ઘડી વાંચ્યો છું તું આ હેડ એ હા. એ રામ હારું કર્યું રહી ગયો લે